જય માતા મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા એક નવા બ્લોગ વિડીયોમાં. તો કોલેજમાં બ્લોગ નહીં બનાવ્યો આજે, કેમ કે કોલેજમાં ટાઈમ જ નહીં મળ્યો. આખો દાડો તો અખન બધા પેલા કાલના વિડીયોનું એડિટિંગ ને બધું કરતું હોય ને તે બ્લોગ બનાવવાનો ટાઈમ જ ના મળે. બરાબર, એટલે સીધો ઘેર આવી ગયો. ઘેરથી મેડિકલ થોડું કામ હતું એ પતાવીને બાઇક લઈને ઘેર આવ્યો. મેડિકલથી ઘેર આવ્યો. હવે રોડ ઉપર જવું વિડીયો બનાવવા માટે. વિડીયો બનાવીને પાછો મેડિકલની આવું ને આવું, એટલે અત્યારે બપોરે બ્લોગ ચાલુ કર્યો. આવવાનો ટાઈમ જ નહીં મળે. તો ઊંઘ આવે યાર, આ દુકાન ખોલી ને તારને ઊંઘવા નહીં મળતું હરખી. 1-2 કલાક ઊંઘ મળે બસ. વિડીયો બનાવીને પછી ઘેર જઈને ઊંઘે ઊંઘ વિડીયો બનાવવાનો. હવે સીધું જવાનું મેડિકલમાં કામ કરીને પછી 12:30થી દુકાને. ચલો મળીએ પછી વિડીયો બનાવી. મિત્રો 8 વાગી ગયા. હવે આપણે તો દુકાને જવાની તૈયારી ચાલે, બરાબર. અને આ બધા બેઠા હતા એટલે અમારે ફોનની વાત ચાલે. એક છોકરું રહ્યો ને ફોન લેવા માટે આવી રહ્યું, એટલે આના માટે અમે ફોનનું નક્કી કરીએ કયો ફોન લેવાનો એમ. પણ 2 દાડા તો ખાતો નહીં ઘેરો પાછું. 2 દાડા રીહોણ્યો તે દવાખાનામાં જ બેહી રહ્યો હોય. શું કહ્યું કે સાચી વાત નહીં? વાત સાચી છે. દવાખાનામાં બેહી રહ્યો, ઘેર ખાવાય જતું નહીં એક ફોન માટે આવી. એટલે આવું બધું નફો થયું. હું એ સોલ્યુશન કરાવવા બે હતો એટલે મારા તો જવા મોડું થઈ ગયું. તો મિત્રો દુકાને આવી ગયા છીએ આપણે, બરાબર. હજી પાછું પડદા બહાર કાંડ થાય પણ પછી બતાવું. રોહિતજી આવો. હવે ઘર આગે આવી ગયો અમારે તો. લે રોહિતજી પહેલા દાળ આવ્યા હતા પણ સ્ટોક પૂરો થઈ ગયો હતો, અને આજે આવ્યા ફરીથી. આવો એ બધા બોલો મારતી કેવું ચાલે કે આવો બ્લોગ બનાવવાનું ચાલુ કરે ને તમે. આવો માં ભાઈ આવો બેહો. તમને કાંડ બતાવું પડદા બહારનું. આપણે દર્શન કરી લે પેલા તો. જય મા ચામુંડા, જય દ્વારકાધીશ. જો પડદા બહાર આ લખુબા નહીં, આજે હોવાનું કાંડ છે ભાઈ. પેલા 3 ડીશો કરવાની, બરાબર. જો એ આ પાછું બને છે લસણિયું. કાલે અડધર બનાવી હતી. પોપટલાલું બન્યું આજે લસણિયું. તુસી જેવું બન્યું લસણ પોદા, લસણના પોદા. 1 કિલો મંગાવી દઉં, 2 કિલો આલુ. લસણિયું બને આજે. કાલે એવું બન્યું હતું અડધર બની હતી લીલી, આજ લસણ. આવું કંકા છે અમારું. રોજ કોક તો કોક ચાલુ જ હોય. લખુબા ગરમ કરે ભાઈ. ઘરાક આવ્યું મસ્ત, બરાબર. ઘરાક અમારું ભગવાન. અદમુ એવડો દાસ એવું આવો. ચલો ભાઈ ઘરાક જાય એટલે પછી બ્લોગ ચાલુ કરીએ, બરાબર. ભાઈ છેલ્લા 9 વાગી ગયા પણ આજે મારે લહણ્યું તૈયાર થયું નહીં. ચલો પડદા બહાર ફરીથી જઈએ તો કેટલા આવ્યું પંકજ. ઓહ ચિરાગ ઝાલા એટલે ચિરાગ ઝાલા પોતે ઓન તમે ઓળખતા હશો, બરાબર. ચિરાગ ઝાલા અરે જોઈ લે. રસોઈ જોઈ લે ભાઈ. આવું બનાવ્યું હવે આપણે ડુંગળિયું કે લહણિયું. આ બધે અમારે લહણિયું, ડુંગળિયું ને દરિયું બધું ચાલુ જ હોય એમાં. ભાઈ આ બનાવીની રાહ જોઈએ, બરાબર. 9 વાગવા આવ્યા આપણે, ટાઈમ થઈ ગયો. અને આ કૃષિજી ચાવડા બે બોલાવું કેવું તમારે કેવું નથી. લસણનો પ્રોગ્રામ પછી કાલે ગેપ રાખવાની. પરમ દિવસ ડુંગળી ચાલુ જ રાખવા ગેપ. બાકી તો મિત્રો પેલા બોલાવતા હતા રે વિડીયો બનાવવા માટે. લસણિયું અરે અંતર દો યાર. આ તો અંતર દોઈએ પેલા બોલાવું ભાઈ. અંતર દોઈ જોઈ લે ભાઈ. આ લસણિયું આખો નાખો ફેદો લહણનો. લહણ જ છે ને લે. લખુભાઈ બનાવ્યું છે, બરાબર. લસણિયું
ભાઈ કાલે અમે કાલે બનાવ્યું હતું ડુંગળી ના બનાવ્યું કાલે બનાવ્યું કાલે લીલી હળદર બનાવી હતી આજે બનાવ્યું લસણ હવે કાલનો દિવસ ગેપ રાખવાની બટાકી બનાવ અને પાછું કાલે બટાકી આવે ને ભાઈ હા? બટાકી આવે બટાકી બનાવી દઈએ જો ભાઈ બીજું કઈ આવે બટાકરી નહીં મરચોની સબ્જી આવે એવું કોક બનાવીએ દાળ વાળો બનાવો. યુનિક લાવો યુનિક દાળ વાળો બનાવવાનો દાળવાળો દાળવાળો તો એ તો યુનિક ની વાત છે ભાઈ એ તો બધું રેગ્યુલર શું કહેવાય યુનિક એટલે આખું આમ અલગ જ કોઈ વસ્તુનું બનતું જ ના હોય ને એવું બનાવવાનું આ બનતું નહીં તો આદુનું શાક બનાવીએ આદુ હું આદુનું આદુ હેલો અરે આદુનું નહીં બીના ચડાયો ના ના એકલા મસાલાનું છે ના ના એકલા ગરમ મસાલાનું છે એકલા ગરમ મસાલાનું શાક મસાલાનું શાક ના ના જીરુંનું આ 3 કિલો જીરાનું શાક આ બ્લેડનું શાક જીરાનું 3 કિલો જીરું જીરાનું શાક બનાવું ના ના કોક બ્લેડનું ના કોક નવું બનાવીએ હવે. ના બ્લેડ આ ડુંગળી લહણી તો જૂનું થઈ ગયું હવે કોક નવું બનાવીએ તમારે ખાવું હોય આવું નવું નવું તો આવી જજો લખુબાના તું એ રોઢાવ હવે જોઈ લે હવે ફાઇનલ હજી નીચે ચડી નહીં ભાઈ તંજીઓથી ચરાવવાનું આવો નજર લાગશે નજર લાગશે નજર ના લાગે યાર આ તો ભાઈ તમારે ખાવું હોય અને હજી આ મુલાકાત ના લીધી હોય દુકાનની તો આવી જજો લખુબાના તોયરોડા કુકરવાડા ઉપસરપંચ ચાની બાજુમાં મંડાલી પાટીએ એવું 25 નંબરની દુકાન છે આપણી શિવજી ચાવડા ગ્રીન વાટિકાના જોડે હું તારો કેવું પિનકોડ નંબર 382830 પિનકોડ નંબર 382830 તાલુકો વિજાપુર ને જિલ્લો મહેસાણા અને ગામ કુકરવાડા ગામ અમરેલી ગામ અમરેલી ગામ અમરેલી અમરેલી આવેલી ચાલો ભાઈ હવે ખાવાના ટાઈમે મળીએ આવો એકલા એકલા લખુબા એ લખા જો ભાઈ એક માણસ બોલાયો પોતું કરવા માટે ચિરાગ ઝાલા પોતું મારે આજ તો ભાઈ ભાઈને અંદરથી એવું થઈ ગયું હે કે જાતે પોતું મારવા માંડ્યો પાલનપુર જાય ગાડીમાં ને એવું લાગે ઓટોમેટિક પોતું મારવા માંડ્યો અરે કોઈને કીધે આગળ એકલો એકલો પોતું મારે ફાઇનલી એમાં લસણિયું તૈયાર થઈ ગયું જોઈ લે આપણે ડીશ આવી ગઈ છે બે ના ભાગમાં અમારા ચિરાગ ઝાલા અમે 2 જણા છીએ જોઈ લે ભાઈ આ રીતનું બન્યું લસણિયું તો જોઈ લે આપણી ડીશ આપણે ના બતાવી આપણી જ તૈયાર ચલો તો મિત્રો તમારે ખાવું હોય તો આવી જજો અત્યારે અમે ખાઈ લઈએ બરાબર એક વાત તમને કહેવાનું ભૂલી ગયો તો આપણે અત્યારે બંધો લે આપણે અત્યારે હાલ જ આપણે લખુબાના ટોયોટામાં એક ઓફર બહાર પાડીએ બરાબર કે 1 કિલો પાર્સલ ઉપર 250 ગ્રામ ફ્રી બરાબર 250 ગ્રામ જે ઓમ 100 રૂપિયા તો એ ફ્રી આપવામાં આવશે બરાબર અને બીજું બ્રેડો તો વાંધો નહીં એ તો એક ડીશ ઉપર જ કરવાનું હોય પણ ખાસ આ પાર્સલ ઉપર આપણે એક ઓફર લાવ્યા છીએ કે 1 કિલો પાર્સલ ઉપર 250 ગ્રામ ફ્રી બરાબર એટલે હજી તમે ના આવ્યા હોય તો લખુબાના ટોયોટાની મુલાકાત લ્યો એડ્રેસ તમને હમણાં આપ્યું આગળ બરાબર અને તો એ ના ખબર હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું અને એકવાર મુલાકાત લ્યો કુકરવાડા બરાબર